નમસ્કાર બાળ મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે તમને ખ્યાલ છે એ પ્રમાણે સ્વાધ્યાય 2.2 અને પ્રશ્ન નંબર 3 સુધી અભ્યાસ કરેલો, બરાબર, કે જેની અંદર જે આપણે વ્યવહારુ પરિસ્થિતિઓ આપેલી હોય અને એને સમીકરણમાં આપણે કન્વર્ટ કરતા, બરાબર, સમીકરણમાં એને રૂપાંતર કરતા અને પછી એ સમીકરણનો ઉકેલ મેળવતા, બરાબર છે. એટલે કે એ સમીકરણ કેવી રીતે એનો કોઈ જે ચલ છે એ ચલનો આપણે જે કિંમત મળે એને આપણે ઉકેલ કહીએ છીએ. તો એ જ આપણે કરવાનું છે, બરાબર. આગળ પણ એવા જ દાખલાઓ છે, 16 દાખલાઓ છે. જો તો આમાં બધા જ દાખલાઓ આપણે ગણી શકાય નહીં, બરાબર, કારણ કે સમય લિમિટેડ હોય. એટલે તો એમાંથી કેટલાક દાખલાઓ હું ગણાવીશ, એવું લાગશે તો કેટલાકના હું સમીકરણ સુધી પહોંચાડી દઈશ, બરાબર, અને પછી તમારે ખાલી સમીકરણ સોલ્વ કરવાના રહે તો કેટલાકમાં આપણે એ રીતે પણ કરીશું. તો ચલો પ્રશ્ન 1 પહેલાં તો પ્રશ્ન નંબર 4 જોઈએ. બે સંખ્યાઓનો સરવાળો 95 છે, ઓકે, અને પછી શું કીધું છે કે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે હોય તો તે સંખ્યાઓ શોધો. ઓકે, તો પહેલાં કહેવાનું કે ધારો કે કોઈ સંખ્યા બરાબર x, પછી કે બીજી એક જે સંખ્યા છે, એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે હોય, બરાબર. તો હવે બીજી કોઈ સંખ્યા, એટલે આપણી ધારેલી સંખ્યા x છે એના કરતાં 15 વધારે છે, બરાબર. તો સંખ્યા x કરતાં 15 વધુ છે માટે બીજી કોઈ સંખ્યા બરાબર x વત્તા 15. ઓકે, વિકા થઈ ગઈ. હવે શું કીધું છે લાસ્ટમાં, અને એ તો શરૂઆતમાં જ કીધેલું કે બે સંખ્યાઓનો સરવાળો 95 છે. ઓકે, એકદમ સરળ, કે બંને સંખ્યાઓનો સરવાળો બરાબર 95, બરાબર. હવે બે સંખ્યાઓ જે આપણે લીધી ધારી એની લઈ લઈએ, બરાબર. તો કે બંને સંખ્યાઓમાં પહેલાં એક x વત્તા બીજી સંખ્યા આખી x વત્તા 15 બરાબર 95. એટલે માટે x વત્તા કૌંસને છૂટો કરો તો એમનું એમ, કૌંસની બહાર સરવાળાની ચિહ્ન હોય તો કૌંસની અંદર પદો છૂટા થઈને બધા પદો એમના એમ રે, x ને x એટલે 2x વત્તા 15 બરાબર 95. માટે 2x બરાબર 15 ને સામે લઈ જાઓ એટલે 95 ઓછા 15 માટે 2x બરાબર 80. માટે x બરાબર આ બેને સામે લઈ જાઓ એટલે 80 ભાગ્યા 2 માટે x બરાબર 80 ભાગ્યા 2 એટલે 40. ઓકે, તો આ થઈ ગયો તમારો જવાબ. એક્સની કિંમત મળે તમને 40. તો બસ તમને લાસ્ટમાં કીધેલું કે તો તે સંખ્યાઓ શોધો. ઓકે, એટલે એક સંખ્યા તો આ ડાયરેક્ટ આપણને એક્સ જે આપણે ધારેલી એ જ મુજબ મળી જાય. તો કે અહીં એક સંખ્યા બરાબર એક્સ બરાબર 40 અને બીજી સંખ્યા એ આપણે લીધેલી એક્સ વત્તા 15, તો 40 વત્તા 15 એટલે 55. ઓકે, તો એક સંખ્યા 40, બીજી સંખ્યા 55. તો બસ એ લખી દઈએ કે માટે બે સંખ્યાઓ કે જેનો સરવાળો 95 મળે તે 40 અને 55 છે. બસ આ એનો જવાબ. ઓકે, આ થઈ ગયો પ્રશ્ન નંબર 4. ચલો નેક્સ્ટ પ્રશ્ન 5 જોઈએ. 5માં શું કીધું છે? બે સંખ્યાઓનો ગુણોત્તર 5:3 અને તેમનો તફાવત 18 હોય. ઓકે, કે બે સંખ્યાઓનો ગુણોત્તર બરાબર 5:3. હવે જો કોઈ પણ સંખ્યાઓ માટે બે માટે જો ગુણોત્તર આપેલા હોય ને તો બેને એક્સના સ્વરૂપમાં જ દર્શાવી દેવાના. એટલે અહીંયા 5:3 એટલે એક સંખ્યાનું પ્રમાણ 5 હશે ને એકનું પ્રમાણ 3, એ રીતના હશે. એટલે એને 5x અને 3x કહી દઈએ, બરાબર. તો કે માટે બે સંખ્યાઓ 5x અને 3x છે અથવા મળે, બરાબર. હવે એનાથી આગળ એમ કીધું તેમનો તફાવત 18 હોય, બરાબર છે. તેમનો તફાવત 18 આપેલો છે કે તેમનો તફાવત 18 આપ્યો
છે. ઓકે, મોટામાંથી નાનું બાદ થાય તો એટલા માટે 5x મોટું છે, તો 5x ઓછા 3x આ તફાવત થઈ ગયો બેનો, કેટલો છે 18, તો માટે 2x, તો 5x માંથી 3x જાય તો 18 બરાબર, એટલે 2x. હવે 2 ને સામે લઈ જાઓ તો x બરાબર 18 ભાગ્યા 2, માટે x બરાબર કેટલા થાય 9. ઓકે, તો આ થઈ ગઈ એક્સની કિંમત. હવે જો આપણને એ નથી કીધું કે એક્સની કિંમત મેળવો, હવે આપણને એ બે સંખ્યાઓ મેળવવાની કીધી છે ને, તો એક્સની કિંમત જે મળે પછી એ આપણે સંખ્યાઓ પણ મેળવવી પડે. તો કે પ્રથમ સંખ્યા કેટલા 5x સ્વરૂપની છે, તો 5x બરાબર 5 કૌંસમાં 9 એટલે 45. ઓકે, અને એ જ રીતના બીજી સંખ્યા બરાબર 3x છે, તો 3 કૌંસમાં પેલા x એટલે 3x બરાબર 3 કૌંસમાં 9 એટલે 27. 45 ઓછા 27 કરો બરાબર, તો તમને તફાવત 18 મળે કે નહીં ક્રોસ ચેક કરવું હોય તો તમે કરી શકો. ઓકે, એ રીતના મળી જાય તમને. પછી પ્રશ્ન 5 પછી પ્રશ્ન 6. પ્રશ્ન 6માં કીધું છે કે 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 છે. ઓકે, તો કે જો ધારો કે તમને 3 ક્રમિક સંખ્યા પૂર્ણ કે કોઈ પણ હોઈ શકે, ધારો કે 5, 6 અને 7 લખો તમે બરાબર, આ 3 ક્રમિક થઈ. તો પહેલી સંખ્યાને તમે x ધારો, તો ધારો કે આ સંખ્યા x છે, તો બીજી સંખ્યા જે છે એને x વત્તા 1 કહેવાય, એટલે 5 વત્તા 1 થઈને 6 થાય. ત્રીજા નંબરની સંખ્યા એને x વત્તા 2 કહેવાય, અથવા તો x વત્તા 1 વત્તા 1, એટલે આમાં ફરી 1 ઉમેરીએ ત્યારે મળે, અથવા x વત્તા 2 એ રીતના કહેવાય. 5 એના વત્તા 2 આ રીતની મળે ને, તો સ્વરૂપ એનું કંઈક આવું મળે કે x વત્તા 1 અને x વત્તા 2 બરાબર. તો આપણે લખી દઈએ કે ધારો કે 3 ક્રમિક સંખ્યાઓ, ધારો કે 3 ક્રમિક સંખ્યાઓ x વત્તા 1 અને x વત્તા 2 છે. ઓકે, x પછી x વત્તા 1 x વત્તા 2, તો માટે x વત્તા, હવે શું કીધું છે? ઓકે, ચાલો પહેલાં લખીએ. હવે એમ કીધું છે કે 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 છે. ઓકે, હવે કે ત્રણેય ક્રમિક પૂર્ણ કીધી છે કે પૂર્ણાંક એ જોઈ લઈએ. પૂર્ણાંક કીધી છે. ઓકે, તો ત્રણેય પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કેટલો આપેલો છે એ પણ જોઈ લઈએ. 51 કીધો છે, તો 51 છે. માટે શું થાય? તો જો પહેલી સંખ્યા x, બીજી છે x વત્તા 1 એનો સરવાળો, અને વત્તા x વત્તા 2 આ ત્રીજા નંબરની સંખ્યા, અને આના બરાબર 51 કરો સરવાળો. પહેલાં કૌંસ છૂટો કરો એટલે x વત્તા 1 એમના એમ, વત્તા છે એટલે x વત્તા 2 એમના એમ 51. એક્સવાળા પદોનો સરવાળો થાય, અહીંયા સજાતીય પદ થાય દરેક, એટલે x અને x, એટલે 3x વત્તા 1 અને 2 એટલે 3 બરાબર 51. તો એટલા માટે 3x. પછી આ સમીકરણની રીતે જ સોલ્વ કરવાનું, આને સામે લઈ જાઓ તો 51 ઓછા 3, માટે 3x બરાબર 51 ઓછા 3 એટલે 48. માટે હવે પાછું આ સમીકરણ 3 ને સામે લઈ જાઓ તો 48, અહીંયા ભાગ્યા 3, માટે x બરાબર 48 ભાગ્યા 3 એટલે 16. ઓકે, તો આ થઈ ગઈ પહેલી સંખ્યા. હવે તમને ત્રણેય ક્રમિક સંખ્યાઓ મેળવવાની કીધી છે ને, તો એની અંદર એવું નહીં કે એક મેળવી લો એટલે કામ પૂરું થઈ જાય. 3 સંખ્યાઓ મેળવવી જ પડે. તો જો એકની કિંમત મળી તો બીજાની એ મેળવવી પડે ને, બરાબર છે. તો કે પ્રથમ સંખ્યા બરાબર x લીધેલી, તો એના બરાબર 16. પછી બીજી સંખ્યા, તો એના બરાબર x વત્તા 1 લીધેલી, તો 16 વત્તા 1 બરાબર કેટલા થાય? 17. એ જ રીતના ત્રીજી સંખ્યા, એના બરાબર આપણે x વત્તા 2 લીધેલું, તો એના બરાબર 16 વત્તા 2 એના બરાબર 18 લીધા. ઓકે, તો x વત્તા 2 એટલે થઈ ગયા 18. લાસ્ટમાં તમારો જવાબ તમારે લખી નાખવાનો કે માટે 3 ક્રમિક સંખ્યાઓ કે જેનો સરવાળો 51 થાય તે સંખ્યાઓ
કઈ છે? 16, 17 અને 18 છે. ઓકે, આ થઈ ગયો તમારો જવાબ. અને ચેક કરવું હોય તો જો 16 અને 18 કેટલા થાય? 6 ને 8 14, 14નો ચોગડો વધીએ એટલે 34, 34 ને 17 કેટલા થાય? 51 થાય. ઓકે, તો આપણને આપેલું કીધેલું 51 મેળવો. ઓકે, આ થઈ ગયો એનો જવાબ. ચલો, કોઈને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકે છે. ચલો, હવે એનાથી નેક્સ્ટ જોઈએ. હવે જો આ રીતના દરેકમાં પ્રશ્નો આવશે, જો દરેકમાં આ રીતના લખવું ફરજિયાત છે. પછી સમીકરણ માટે હું હંમેશા કહું પણ છું કે આ રીતના પહેલાં એનું વર્ણન કરવું ફરજિયાત છે. પછી આ રીતના જે જવાબ મળે ને એના પરથી તમારે આ રીતનો, ધારો કે લાસ્ટમાં જે પૂછેલું હોય ને એ જવાબ લખવો ફરજિયાત છે. બરાબર, એ લખવું પડે કે બે સંખ્યાઓ કે જેનો સરવાળો આટલો મળે એ સંખ્યા આટલી છે એમ. તો આ રીતના દરેક દાખલા માટે એ વસ્તુઓ લખવી પડે તો જ એ સમજાય. બરાબર, અને ત્યારે જ એને જવાબ પૂર્ણ કર્યો કહેવાય. બાકી તમે અધૂરો જવાબ લખ્યો કહેવાય. તો એ દરેકે લખવાનું છે એ રીતના. હવે જે છે હું કેટલાક મેં કીધું એ પ્રમાણે પ્રશ્નોમાં સમીકરણ સુધી પહોંચાડી અને પછી તમને એ સમીકરણ સોલ્વ કરવાના રહેશે અને પછી લાસ્ટમાં જેમ અત્યારે આપણે જો એ જ રીતના જવાબ મેળવવાના છે. બરાબર, ચલો એના પછી પ્રશ્ન નંબર 7 જોઈએ. 7 કે જેની અંદર કીધું છે કે 8ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો. પ્રશ્ન નંબર 7, 8ના 3 ક્રમિક. ઓકે, તો કે અહીં 8ના 3 ગુણિતનો સરવાળો કેટલો કીધેલો છે? 888. બરાબર, પણ 3 ક્રમિક ગુણિત, એક ખાસ ધ્યાનમાં રાખવાનું. 888 આપ્યો છે. તો ધારો કે તે 3 કે 8ના 3 ક્રમિક ગુણિક x, જો કોઈ સંખ્યા, ધારો કે તમે 24 થી ચાલુ કરો છો. બરાબર, કોઈ પણ, ખાલી એક વિચારવા માટેની વાત છે. હવે આને તમે x તરીકે ધારો છો કે આ ચલો 24 એટલે x છે. હવે તમને શું કીધું છે? 8ના ગુણિત. 8ના ગુણિત એટલે 24 પછી કયો આવે? દરેકને ખબર છે 32 આવે. 32 પછી કયો આવે? તો 32 પછી આવે 40. એના પછી કયો આવે? તો 48. આને જ 8ના ગુણિત કહેવાય અને ક્રમિક કહેવાય. બરાબર, 24 પછી 32 જ આવે, 32 પછી 40. તો આને 8ના અને ક્રમિક ગુણિત કહેવાય. તો એ જ રીતના ભલે અહીંયા આપણને, આ તો ખાલી એક ઉદાહરણ માટે તમને સમજાવું છું, એ જ રીતના અહીંયા પણ મેળવવાનું છે કે એના 3નો સરવાળો 888 થાય. તો જો અહીંયા ધારો કે આને તમે x લીધા તો x કરતાં કેટલા વધારે છે? તો x કરતાં 8 વધારે છે. અને 8 જ વધારે હોય. કેમ? કારણ કે 8નો ગુણિત છે તો 8નો જ વધારો થાય ને. તમે ઘડિયાએ બોલતા હતા કે 8 1 8, 8 2 16, 8 3 24, એમાં 8નો જ વધારો થાય ને, કારણ કે ઘડિયો 8નો છે એટલે. તો એ જ રીતના અહીંયા પણ જે છે આપણે 8ની વાત કરીએ છીએ તો એટલે વધારો દરેક વખતે 8નો થાય. પણ એ તમને ખ્યાલ છે કે એ જે 8નો વધારો છે ને એ તમારું જે આગળનું પદ છે ને એની અંદર થાય. બરાબર, પહેલા પદની અંદર નહીં. જો સમજાવું, x બરાબર 24 એટલે x વત્તા 8 કરો ત્યારે 32 મળે. હવે પછી એવું નહીં કે તમે x વત્તા ફરીથી 8 કરો તો જ 32 મળે. તમને જે આ બીજું પદ મળ્યું ને એમાં તમે 8નો વધારો કરો ને તો તમને 40 મળે. તો આ પદ કયું છે? આ પદ છે x વત્તા 8. આ તો તમને ખાલી આ 32નું સાદુરૂપ છે, અથવા આટલું પદ તો 32 છે અને એના પછીનું પદ મેળવવું હોય તો એના વત્તા 8 કરવા પડે કે ના કરવા પડે? કરવા પડે ને. એટલે તો અહીંયા જે છે આના બરાબર 40 થાય. એટલે કેટલા થાય? તો x વત્તા આનું સાદુરૂપ આપો તો 8 ને 8 કેટલા થાય? 16. તો જે આ પદ છે ને એને x વત્તા 16 આ પદ કહેવાય. બરાબર, એ જ રીતના. અને જો જોવું હોય તો પણ જોઈ લો કે 24 છે, 24માં 16 ઉમેરો, x ને આપણે 24 ધાર્યા હતા. બરાબર, 24 બરાબર x લીધા હતા તો 24 વત્તા 16 કરો ને ત્યારે જ 40 આવે, 8 કરો ત્યારે નહીં. બરાબર, એમ ક્રમિક ગુણિત ચાલ્યા રાખે છે. તો જે આગળનું પદ છે ને એમાં 8 ઉમેરવાના થાય. એ જ રીતના જો એનાથી પછી જોવું હોય તો આ x વત્તા 16 મળ્યું તો આ પદ અને એમાં 8 ઉમેરવાના થાય એટલે થાય x વત્તા 16 ને 8 કેટલા? 24.
તો x વત્તા 24 એટલે 24 તો x બરાબર લીધેલા 24 ને 24 કેટલા થાય 48 થાય આ રીતના. તો 8ના જે ક્રમિક ગુણિત છે ને એ x પછી x વત્તા 8 પછી x વત્તા 16 x વત્તા 24 આ રીતના રહેશે બરાબર. તો અહીંયા જે આપણે 8ના 3 ક્રમિક ગુણિત લખવાય અહીંયા તો મેં તમને ઉદાહરણ એક ખાલી સમજાવવા માટે કીધું કે આ રીતના જ 8ના ગુણિત હોય. અહીંયા આપણને ખબર છે, અહીંયા આપણને ખબર નથી. આપણે મેળવવાનું શું છે તો કે એવા 3 ગુણિત કે જેનો સરવાળો 888 થાય. તો આપણે એને x ના સ્વરૂપમાં જ લઈએ છીએ. તો એ 3 ક્રમિક ગુણિત જે એના 8ના 3 ક્રમિક ગુણિતો જેને કહેવાય. ઓકે, તો એ 8ના જે 3 ક્રમિક ગુણિત છે એ x પછી મેં કીધું એ પ્રમાણે x વત્તા 8 x વત્તા 8 વત્તા 8 એટલે કે આને x વત્તા 16 પણ કહેવાય છે બરાબર. આ રીતના એના 3 ક્રમિક ગુણિત છે. હવે એમનો સરવાળો 888 છે બરાબર. તો કે હવે ચલો એને વિધાનના સ્વરૂપમાં સમીકરણના સ્વરૂપમાં લખીએ. તો કે આ ત્રણેય પદ છે અલગ અલગ અને એનો સરવાળો 888 છે. તો આ x વત્તા આખું બીજું પદ તો x વત્તા 8. ઓકે, આ આખું ત્રીજું પદ તો કે વત્તા x વત્તા 8 વત્તા 8. ઓકે, આ ત્રીજું પદ અને એના બરાબર 888. આ રીતનું કંઈક સમીકરણ બને. હવે આને ઉકેલવાનું થાય. તો પહેલાં ચલો કૌંસ છૂટા કરવાના. કૌંસની બહાર પ્લસની નિશાની, તો અંદર બધું એમનું એમ રહે, કોઈ નિશાનીમાં બદલાવ આવે નહીં. વત્તા 8 વત્તા x વત્તા 8 ને 8 કેટલા થાય 16 બરાબર 888. જો x કેટલી વાર છે 1 2 ને 3 વાર સરવાળો બીજગણિતીય અવયવ છે, સજાતીય પદ કહેવાય એને બરાબર. x વત્તા x એનો મતલબ 1x 1x ને 1x થાય. ઓકે, જો ના ફાવે કોઈને આ રીતે જોડે જોડે કરી શકે. 1x વત્તા 1x વત્તા 1x ત્રણેયમાં x કોમન નીકળે ને તો x ને બહાર કાઢી અને અંદર શું વધે તો 1 વત્તા 1 વત્તા 1 તો x કૌંસમાં 3 ગુણાકાર કરો કેટલો આવે 3x થાય. તો જો ના ફાવે તો આ રીતના કરી શકો. 3 વાર x છે તો 3x થાય વત્તા 8 અને 16 એટલે કેટલા થાય 24 બરાબર 888. 24 ને ચલો સામે લઈ જાઓ તો 3x બરાબર 888 ઓછા 24. તો માટે 3x બરાબર 8માંથી 4 જાય તો 4, 8માંથી 2 જાય તો 6, 864. માટે x બરાબર હવે આ 3 ને સામે લઈ જાઓ તો 864 ભાગ્યા 3 બરાબર. તો માટે x બરાબર જો 3 દુ 6 કેટલા વધે 2 26 એટલે 3 8 24 ફરીથી કેટલા વધે 2 3 8 24 કેટલા મળે 288. ઓકે, તો x ની કિંમત મળી આપણને 288. આ જે મળી ને આ તો ખાલી x ની કિંમત મળી. એના આધારે આપણે 3 ક્રમિક સંખ્યાઓ મેળવવાની છે. એ મેળવીને તમે લખો ને ત્યારે તમારો જવાબ પૂર્ણ થયો કહેવાય બરાબર. કે આ x ની કિંમત મળી. તો પ્રથમ 8ની ગુણિત સંખ્યા અહીંયા આ સમીકરણ માટે બરાબર x એના બરાબર 288. પછી બીજી 8ની ક્રમિક ગુણિત સંખ્યા બરાબર કેટલી હતી x વત્તા 8 એટલે 288 વત્તા 8 એટલે 296. ઓકે, અને એના પછી ત્રીજી 8ની ક્રમિક ગુણિત સંખ્યા બરાબર x વત્તા 16 અને એના બરાબર 288 વત્તા 16 એટલે 296 ને 8 એટલે 304. ઓકે, તો આ 3 સંખ્યાઓ થાય. લાસ્ટમાં લખી દેવાનું કે પ્રથમ અથવા કે 8ની એવી ગુણિત સંખ્યાઓ કે જેનો સરવાળો 888 થાય તે સંખ્યાઓ 288, 296 ને 304 છે. જો તમારે સરવાળો મેળવવો હોય તો એ મેળવી શકો. 304 અને 296 એટલે 600, 600 ને 288 એટલે કેટલા થાય 888. એનો જવાબ મળી જાય. ક્લિયર? તો આ રીતના એનો જવાબ મળે છે. તો આ થઈ ગયો પ્રશ્ન નંબર 7. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 8. હવે જો આપણે 7 પ્રશ્નો ગણ્યા. હવે કેટલાકમાં એવું કરી કે જેની અંદર હું તમને એકલી જે સમીકરણ છે ને એ રીતના હું તમને સમીકરણના સ્વરૂપમાં લખાવું અને જેનાથી તમારે આગળ તમે ગણી શકો બરાબર. ચલો પ્રશ્ન 8 જોઈ લઈએ. ઓકે, પ્રશ્ન 8 જે છે એમાં કીધું છે ચડતા ક્રમમાં 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓને 2
3 અને 4 વડે ગુણાકાર કરી સરવાળો કરતા. ઓકે કે તો કે ચડતા કે ધારો કે ચડતા ક્રમમાં આવેલી 3 ક્રમિક સંખ્યાઓ x પછી x વત્તા 1 અને x વત્તા 2 છે. અગાઉ જોઈએ એ જ પ્રમાણે એક એકનો વધારો થાય એટલે ક્રમિક આ રીતે જ થાય, બરાબર? આ રીતના. પછી શું કીધું છે કે એને અનુક્રમે 2, 3 અને 4 વડે ગુણાકાર કરવાનો છે. ઓકે, તો કે x નો 2 વડે ગુણાકાર બરાબર 2 ગુણ્યા x એટલે 2x. એ જ રીતના પછી બીજી ક્રમિક સંખ્યા એટલે x વત્તા 1 એનો 3 વડે ગુણાકાર, તો x વત્તા 1 નો 3 વડે ગુણાકાર બરાબર તો કે 3 કૌંસમાં x વત્તા 1 એટલે આના બરાબર થાય 3x વત્તા 3. એના પછી કે x વત્તા 2 નો 4 વડે ગુણાકાર, તો એના બરાબર 4 કૌંસમાં x વત્તા 2 એટલે બરાબર 4x વત્તા 8 એવું થાય. ઓકે, હવે શું કીધું છે તો જો આ રીતના ગુણાકાર કરી લીધો, હવે કીધું છે કે એમનો સરવાળો કરતા. ઓકે, એટલે જે આ 3 એનાથી પદ મળ્યા ને આ 3 એનો સરવાળો કરીએ ને તો એના બરાબર તમને કીધું છે કે 74 મળે. ઓકે, એટલે કે ત્રણેય સંખ્યાઓનો સરવાળો બરાબર 74 છે. ઓકે, તો ત્રણેય સંખ્યાઓનો સરવાળો કેટલો છે? 74. ચાલો, માટે ત્રણેય સંખ્યાઓને લખીએ તો પહેલી સંખ્યા 2x વત્તા બીજી સંખ્યા છે 3x વત્તા 3 વત્તા એના પછીની ત્રીજી સંખ્યા વત્તા 4x વત્તા 8 બરાબર 74. ઓકે, ચાલો 2 ને 3 5 ને 4 9x વત્તા 3 ને 8 11 બરાબર 74. માટે 9x બરાબર આ સામે જાય તો 74 ઓછા 11 માટે 9x બરાબર 63. માટે x બરાબર 9 ને સામે લઈ જાઓ તો 63 ભાગ્યા 7 માટે x બરાબર 63 ભાગ્યા 9 એટલે x બરાબર મળે 7. આ મળી તમને x ની કિંમત. ઓકે, હવે તમારે સંખ્યા મેળવવાની છે, બરાબર? તો એ સંખ્યાઓ જે છે કે સરવાળો કરતા તે સંખ્યાઓ મેળવો. એટલે આ જે સંખ્યા છે ને એને તમને 74 જે હવે સંખ્યા મેળવવાની છે ને એ આપણને આ સ્વરૂપે મળે x વત્તા 1, બરાબર? તો કે માટે પ્રથમ સંખ્યા બરાબર x એના બરાબર 7, બીજી સંખ્યા બીજી ક્રમિક ચડતી સંખ્યા એમ લખજો બરાબર x વત્તા 1 બરાબર 7 વત્તા 1 એટલે 8 અને ત્રીજી ક્રમિક સંખ્યા ત્રીજી ક્રમિક ચડતી અથવા ત્રીજી ચડતા ક્રમની સંખ્યા બરાબર x વત્તા 2 એટલે કેટલા? તો 7 વત્તા 2 બરાબર 9. ઓકે, તો થાય 9. તો જો 9, 8 અને 7 એ સ્વરૂપની મળે. અને જો તમારે મેળવવું હોય ને તો એ મેળવી શકો 2 વડે ગુણાકાર, તો આનો 2 વડે એટલે 14, પછી આનો 3 વડે એટલે 8 તરી 24 એટલે 14, 24 અને આનો ત્રીજી સંખ્યાનો 4 વડે એટલે 9 ચોક 36. સરવાળો કરો 74 મળે એટલે અહીંયા કેટલા થાય? આના વત્તા 24 એટલે 60, 60 ને 14 કેટલા થાય? 74 થઈ જાય છે. ઓકે, તો બસ એ જ તમારો જવાબ. ક્લિયર? તો આ જ રીતના તમારે પ્રશ્ન ગણવાના છે. તો 8મો થઈ ગયો. ચલો 9મો અને 10મો હું તમને હોમવર્કમાં આપું, ખાલી સમીકરણ હું લખાઈ દઉં છું. ચલો બોર્ડ સ્ક્રીનશોટ લઈ લો જેને લેવાય. ઓકે, ચલો. તો મેં કીધું એ પ્રમાણે 1 થી 8 સુધી કમ્પ્લીટ આપણે બધા દાખલા જોયા અને બધા દાખલા ગણ્યા છે આખા, બરાબર? તો હવે 9મા અને 10મામાં હું તમને સમીકરણ આપી દઉં, તમારે જાતે હોમવર્કમાં પૂરા કરવાના છે. ચલો 9મો, અને બંને સહેલા છે એટલે 9મો પ્રશ્ન શું કીધું છે કે રાહુલ અને હારૂનની હાલની ઉંમરનો ગુણોત્તર કેટલો છે? 5:7. ઓકે, તો કે રાહુલ અને હારૂનની હાલની ઉંમરનો ગુણોત્તર બરાબર કેટલો કીધો છે? 5:7. ઓકે, તો 5:7.
તો કે માટે તેમની હાલની ઉંમર, મેં કીધું એ પ્રમાણે કે ગુણોત્તર સ્વરૂપમાં કીધું હોય ને તો એને x વડે લખી દેવાના, ગુણી દેવાના. તો 5x અને 7x છે. ઓકે, 5x અને 7x થાય. નેક્સ્ટ એનાથી પછી શું કીધું છે કે પછી કીધું છે કે 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 56 વર્ષ થાય. એટલે જો 4 વર્ષ પછી એટલે બેની ઉંમરમાં 4 વર્ષનો વધારો થાય. તો પહેલાં લખી શકીએ કે રાહુલની 4 વર્ષ પછીની ઉંમર બરાબર, તો રાહુલની અને રાહુલના જે પ્રમાણ હતું એ 5x હતું, તો 5x + 4 થાય. જો 4 વર્ષ પછીની ઉંમર કે ને તો અત્યારે ધારો કે તમારી ઉંમર તમે જે છે 8મા ધોરણમાં ભણો એટલે તમારી 13 વર્ષની ઉંમર છે, બરાબર. તો 13 વર્ષની ઉંમર છે, તમને એમ કે 4 વર્ષ પછી તો તમારી ઉંમર ત્યારે 13 અને 4 17 થશે, બરાબર. અને તમને એવું કે તમારા મિત્ર બેની ઉંમર આટલી છે ને 4 વર્ષ પછી, તો બેની ઉંમર 4 વર્ષ વધવાની છે. તો એકલી રાહુલની ઉંમર 4 વર્ષ વધારી એમ ના ચાલે, હારૂનની ઉંમર એ વધારવી પડે. તો એ જ રીતના કે હારૂનની 4 વર્ષ પછીની ઉંમર બરાબર હારૂનની ઉંમરનું પ્રમાણ હતું 7x, તો 7x + 4. હવે લાસ્ટમાં શું કીધેલું તો કે ઓકે તેમની ત્યારની એટલે 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 56 થાય. ઓકે, એટલે કે 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 56 આપેલો છે. ઓકે, 56 વર્ષ છે, બરાબર. એટલે બેની ઉંમરનો સરવાળો કરો ત્યારે 56 આવે. તો માટે 5x + 4 આ હારૂનની ઉંમર અને +7x + 4 એના બરાબર 56. સમીકરણ થઈ ગયું. પાછું એને સોલ્વ કરો તો 5x ને 7x એટલે 12x + 4 ને 4 8 બરાબર 56. ઓકે, તો 12x + 8 બરાબર 56. આ સ્વરૂપનું કંઈક સમીકરણ મળે. બસ હવે સરળ છે, સમીકરણનો ઉકેલ મેળવવાનો ખાલી, તો એના પછી તમને જવાબ મળી જાય. ઓકે, એટલે અહીંયાથી તમારે જે દાખલો છે ને બાકીનો એ જાતે પૂરો કરવાનો છે. ઓકે, 8 દાખલા એકના એક મેથડના આપણે જોયા, એટલે હવે સમીકરણ ઉકેલતા તો દરેકને ફાવે જ, તો એ જાતે તમે ગણી શકો, બરાબર. કે આની અંદર શું કરવાનું, તો જે પણ પહેલાં એક્સની કિંમત મળે પછી 4 વર્ષ પછીની ઉંમર કીધી છે ને, ઓકે, તો એમની હાલની ઉંમર કીધી હતી. તો જે એક્સની કિંમત મળે ને તો હાલની ઉંમર કીધી છે, તો હાલની ઉંમર જો પહેલાં રાહુલની ઉંમર હાલની કેટલી 5x અને હારૂનની કેટલી 7x. એક્સની જે કિંમત મળે એને 5 અને 7 વડે ગુણી દો, તમને તમારો જવાબ મળી જાય. ઓકે, ચલો એ જ રીતના 10મો પ્રશ્ન, વર્ગખંડમાં છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5. ફરીથી એની એ જ વસ્તુ કે વર્ગમાં છોકરા અને છોકરીઓની ઉંમરનો જો ગુણોત્તર આપેલો છે ને, પહેલાં હું લખતો નથી હવે કે ઉંમરનો ગુણોત્તર 7:5, તો એમની જે છોકરા અને છોકરીઓની અહીંયા તમને સંખ્યાનો ગુણોત્તર કીધો છે, તો સંખ્યાઓ 7x અને 5x થાય, બરાબર. ગુણોત્તર કીધો છે, બેને એક્સના સાથે ગુણકના સ્વરૂપમાં જ લખવો પડે, એ તો મેં તમને કીધું 5x અને 7x છે, બરાબર. જો હવે એનાથી પછી એમ કીધું છે કે જો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 8 વધારે છે, બરાબર. તો કે છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 8 વધારે છે, બરાબર. 8 વધારે છે ને, તો જો અહીંયા તમે જોઈ શકો છો છોકરાઓની જે સંખ્યા છે એનું પ્રમાણ કેટલું હતું 7x, તો 7x બરાબર છોકરીઓની સંખ્યા કરતાં 8 વધારે છે, તો છોકરીઓની સંખ્યા 8 વધારે એટલા બરાબર છોકરાઓની સંખ્યા થાય. તો એટલા માટે 7x બરાબર અહીંયા છોકરીઓની સંખ્યાનું પ્રમાણ હતું 5x, તો 5x + 8 કરો ને ત્યારે એના જેટલું થાય. બની ગયું એક સમીકરણ. બસ આટલું જ એક સમીકરણ બને. હવે કીધું છે કે તો વર્ગખંડમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. ઓકે, એક્સની કિંમત મળી જાય તમને, બરાબર છે. પછી એને ગુણોત્તરના સ્વરૂપમાં આપેલું જ છે, તમે બંનેનો સરવાળો કરી દો, તમને તમારો જવાબ મળી જાય. ઓકે, એટલે અહીંયા જે છે એનાથી આગળ તમારે જાતે ગણવાનું રહેશે, બરાબર. તો ચલો બાળમિત્રો, અહીંયા આપણે પ્રશ્ન નંબર 10 સુધી ચર્ચા કરી, તો અહીંયા આપણે પ્રશ્ન 10 સુધી રાખીએ. આગળના જે
દાખલાઓ છે એને આપણે નેક્સ્ટ લેક્ચર માટે રાખીએ. આભાર.